ભાવનગર જિલ્લામાં આજ રોજના સવારે 11 કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર દેવામાં આવ્યું। ગુજરાતના ગૃહમંત્રી વારે વારે પત્રકારોને તોડબાજ તરીકે સંબોધન કરી ટિપ્પણી કરે છે। સાર્વજનિક ટિપ્પણી તમામ પત્રકારોનું જાહેરમાં અપમાન છે। કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી સુધી પત્રકારોનો આક્રોશ આવેદનપત્ર અર્પણ કરી કલેક્ટર સાહેબને દેવામાં આવ્યું હતું। તાલુકા જિલ્લા પ્રદેશ ઝોન મહિલા વિંગ કે લીગલ વિંગના ભેળા થઈને આક્રોશ સાથે આવેદનપત્ર આપ્યું હતું। રિપોર્ટર મનીષ કટારિયા, ભાવનગર। જિલ્લા કલેક્ટર શ્રીને પત્રકાર એકતા પરિષદ ભાવનગર વતી અમે ભાવનગરના પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। છાસવારે રાજકીય પક્ષોના આગેવાનો તથા અમુક અધિકારીઓ જે પત્રકારોને એલફેલ ભાષામાં વાત કરતા હોય છે। પત્રકારો સ્વમાની છે પત્રકારો, અને પોતાના સ્વમાન માટે થઈને જે સમાજ અને સરકાર વચ્ચેની કડીનું કામ કરે છે અને લોકોનું કામ કરતા હોય છે। આમાં પત્રકારોને કંઈ બહુ બધા પૈસાઓ મળતા ન હોય તેમ છતાં પણ પત્રકારો માટે અભદ્ર ટિપ્પણી કરનારા રાજકીય આગેવાનો અને અધિકારીઓને અમે મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર આપી અને એક રજૂઆત કરી છે કે આવનારા દિવસોમાં કોઈ પણ પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને એ બોધપાઠ મળે કે પત્રકાર શું છે। પત્રકાર જનતા અને સરકાર વચ્ચેની કડી છે। જનતાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડે છે અને સરકારના જે સારા કામો છે એ જનતા સુધી પહોંચાડી અને જે કડીનું કામ કરી રહ્યા છે, આવા પત્રકારોનું મનોબળ તૂટે એવા જે પ્રયત્નો થઈ રહ્યા છે એના વિરુદ્ધ આજે અમે આવેદનપત્ર આપી અને પત્રકારોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે આવા જે લોકો છે, જેને હું કહી શકીશ કે જે આવા લોકો છે જેને કોઈને બોલવાની ભાન પડતી નથી, પત્રકારોની ગરિમાની ખબર નથી પડતી, એવા લોકોને પત્રકારો વિશે બોલતા પહેલાં એકવાર વિચાર કરવો જોઈએ અને ન બોલવું હોય તો શાંતિથી પોતાનું કામ કરી રાખે, કારણ કે એ લોકો પણ કોઈ દૂધને ધોયેલા નથી। જો કોઈ પત્રકારો ઉપર એવો આક્ષેપ કરતા હોય કે આ પત્રકાર આમ છે કે તેમ છે, તો અમે એવા કોઈ પત્રકારોને સપોર્ટ કરવા નથી માગતા। એની સામે જે આક્ષેપ કરનારા છે એને પોતાના ગિરેબાનમાં જોવું જોઈએ કે એ શું છે, એણે શું કર્યું છે। પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરનાર લોકો માટે અમે અત્યારે આક્રોશ સાથે આ રજૂઆત કરી છે। તો મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચે અને મુખ્યમંત્રી જે આવા લોકો છે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે એવી માંગ કરી છે। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।